ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ જામ્યો છે અને વરસાદની મહેર ચારે તરફ જોવા મળી રહી છે। 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવારોથી શરૂ થયેલો વરસાદનો આ દોર હજુ પણ યથાવત છે અને આગામી દિવસોમાં પણ તે વધુ જોર પકડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે, જેના કારણે રાજકોટ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં અતિભારે વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્રના વિદર્ભમાં રચાયેલું લો પ્રેશર એરિયા અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ વરસાદ માટે જવાબદાર છે। આ સિસ્ટમ્સના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે। 18મી ઓગસ્ટે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે 19મી ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, પોરબંદર અને દ્વારકામાં મુસળધાર વરસાદની શક્યતા છે, જ્યારે 20મી ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।